એક બાળક્યું છે ને ફેંકાઈ ગયું છે, ફૂંકાઈ ગયું છે, ત્યાં ઓઢાડી દીધું છે બેબીને. બિચારી બેબીને ટાઈટ લાગતી, બિચારી બોલી તો કે નહીં, મારી મમ્મી તો હે કે ઊભા ઊભા હુએ કે નાખવામાં તો જાગી પછી રોવે. હા 2 દિવસથી વરસાદ આવે 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 નીકળું આવે તો મારા ગામમાં નદીને પાણી આવી ગયેલા છે. એટલે જે પહેલા કેમ એક આવ્યા હતા એમ જોઈ શકતા. કેવા મસ્તની મોસમ થઈ ગયા છે તો ગામમાં પાણી આવી ગયેલા છે. મારા ઈકો મંદિરે પડ્યા હતા તો મારા સાહબ કબસે ગઈ હે ઈકોને જોવા જોવા જોવા. તો કેને ખબર હું કરીને આગળ કોલ કરી તો આયા હે ઢીંગલી કેવા रावती थी रोती थी जोली से मार साहब चाय बना रहे हैं. वाह હું कर रहे हैं? ચા બનાવું, ચા સહેલી છે ઘરની બહેન. ઓહો મારા સાહેબ આવીને ચાય બનાવવા મળે. માર રોટલી આપીને વહી ગયા. ઢીંગલી મારી રહેતી નથી, રોવે કેમ કે 2-3 દિવસથી પડે ને વરસાદ. મારી ઢીંગલીને બધાય બરખિયાનું સગીયું ઝુલકી ઝુલકી બધાય પલળી ગયા છે. જોઈ લીજે આપ લોગ બધાય. મારી ઢીંગીને બધાય પલળી ગયેલા છે. મારી ઢીંગી રોતી હતી. એવા એવા ભેજ લાગી ગયેલા છે. ગુદડા હોત 4 ગુદડા પલળી ગયા, સડીયું પલળી ગયા, પ્લસમાં વરખિયા પલળી ગયા અને ગોદડી પલળી ગયા, બધાય પલળી ગયા. અમારા સાહબ લાય હે ઘોડીયું જોઈ લીશે. આમાં આ બાંધીને પછી હિસકો કરાવવાની. આના શું કવાય મને કહેતાનું આવડે. બાબુ શું કવાય? જો લાયના હે આ हाँ कुरिंडा लाना है तो लावा जाएंगे तो था है प्लस में ओला हिसकावा वाला लावानी. मारी ढींगी આગળી ખોઈ ગયા ને ફૂઈ હુરાવીને વહી ગઈ. આવી હતી હોની બેન તો હુરાવી પછી વહી ગઈ તો હુઈ ગઈ. વરના તો કબસે રોવે રોવે મને ખોરાવે કેમ કે બધા પલળી ગયેલા છે ને એટલે એવા થાય. તો સલી મારા બ્લોગમાં બને રહી કે મારી ઢીંગીને લાડ બધે પ્રોબ્લેમ થાય, પ્લસમાં મને તો પ્રોબ્લેમ થાય. મારા આખા ઘાઘરા પલળી ગયેલા છે, આ કટકા પલળી ગયેલા છે. શું કરું કાંઈ ખબર નથી પડતા. મારા સાહેબને હેઠે આવા જવામાં મારા સાહેબ ખુદ પલળી ગયા પણ કમતા. હે ભગવાન હું સાહેબ એના શાક ઊંધું કરવાનું. હા શાક ખાવા તારે અડવા મારે અડવા બે કલર લાલ ને પીળું. મારા નથી ગરમ કરવા. નહીં હા કર નાખી તમે. મારું થઈ ગયું તારે કર નાખી. મારા સાહેબ હોત પલટી ગઈ જોઈ લીજે. વાર તો જઈ ગાડી મેકવા જઈ બધાય પલટી ગયા. કાઢી નો નાખે તબિયત બગડી તો કાં જાવા? હવે બે પકડે કાઢે હાજે કાઢવાનું. લે હાંજે કાઢવાની હોતા. પછી આમ નવીરો થા પછી કાઢી લેવાનું. એવા નાસ્તો કરી લીધો છે ને વરસાદ રોકાવાનું નામ લેતો નથી. કાલ આખો દી આખી રાત આજ આખો દી ને ગામમાં ફૂલે ફૂલ પાણી. હું આટો મને એવો વિડીયો લીધો રોકા 2 દિવસ હજી પહેલી તરફ કોઈ આગાહી છે. માણસની ખેતરમાં માંડવી બધું હાવ અને ભાઈ અમારા ખેતરમાં કપા હતો, અડધા ખેતરમાં પાણી હેલું જાય છે. કપા વીણો નથી એમને ફૂલ વીણી ફેલ. એક વરસાદ કપાયા સોપા જ્યારે વરસાદ આવ્યો હતો ને કચાર બધું પાકીને રેડી કરી નાખ્યો ને ત્યારે વરસાદ પાણી આવી ગયું. તો બસ મહેનત કરીને એ રહી. બાકી પૈસા નાખ્યા હા તે બધું પાણી ફેલ. પ્રીતિ જોવે છે 12 ધોવે છે. કેમ છે પ્રીતિ? હે એક મોટો પ્રોબ્લેમ તો 12 નો છે. કા ઢીંગી માટે બહુ 12 બગડે છે ને હુકાતા બધાય પલટી ગયા. કાઈ ખાલી નથી એટલે ધોઈ દઉં. હુકાય છે પંખે હુકી દો. લાઇટ નથી હું પંખે હુકી દઉં. હા બધું આ પ્રોબ્લેમ હું કરે પ્રોબ્લેમ. બધાય લોસો થઈ ગયા. હા એ તો કાલ ના હુકાણા બીજા જો અહીંયા થોડા હુકવેલા છે. આ બધું ભેનું જ છે હજી. ને અત્યારે અમારી ઢીંગી હોતી છે બહાર ઉરાવી છે. ચાલ તો હોતી છે હોવા દેવાની છો ભાઈ આપણે. એમ જો કોરિંઢા નથી. કોરિંઢા હતા ને એ મારા ફોઈને હતા એને જરૂર પડી હતી લઈ જાય. તો આમાં વરસાદ રહે ને તો હું કાંક જાઉં ને નવું ઘોડિયું નવું શું કહેવાય ખોયું ને કોરિંઢા નવા લઈ આવું. ઘોડિયાને હારે લાવ્યો નહીં કા જર્સી એક મારે કોટ લાવવાની છે. આ ડીએનજીનો કોટ હતો પણ હવે ફેલ થઈ ગયો. હવે મજા ના થાય આવું ઉછળે આવે એટલે કોટે લાવવો છે. પણ હવે કાંક શિયાળો તો આવી ગયો છે. વરસાદ રહે ને પછી બધું લાવવું છે. પણ અત્યારે તો બહુ તકલીફ છે વરસાદની મોટી. અમારા ઘરમાં રાતે એમ જુઓ અત્યારે તો ખબર નથી મને આમાં બધે પાણી ફૂલ આખું ઓલું પતરામાંથી ભેજ મારી ગયો. રાતે 2 વાર તો મેં આમ પોતું લઈ લઈને સાફ કર્યું હતું રાતના. આવા પ્રોબ્લેમ અમારે અહીંયા આવ્યો છે. ધાબો હોય ને સારું કે ધાબામાંથી પાણી અત્યારે તો ટીપા પડવા મળે તરપડિયા પતરામાંથી હું વાત કરી. આ બહાર નથી પણ ઘરમાં જ કોને ખબર ઘરમાં કઈ રીતે
ઉપર કલર મારી દઈને તો ન થાય એમ કેમ કલર મેરો નથી મેરો ઉછળી ગયો બાર પવન છે ને એટલે સુકાઈ જાય ઘરમાં પેક રહી નાખે રૂમ બધી પેક ગણે એટલે અંદર વધારે ભેજ મારે આજ હું વહેલા રાંધી લીધી કેમ કે મારી ઢીંગી છે ને અત્યારે હોઈ ગઈ હતી તો હું 2 શાક બનાવી પ્લસ માં રોટલા બનાવી ભાત બનાવી મીઠા કરી और હું કરી દીધું કાંઈ નથી કીધી તો જોઈ લીધું હું રાંધીને અહીંયા મેકી દીધી છે હું નીવડી થઈ ગઈ હવે કાંઈ કામ નથી મારે ઢીંગીને હવે રાખીએ હેકવા જવાનું છે તો હું એક હકેલીને રાખું કેમ કે મારી ઢીંગીને બધા પલરે તો પછી જાગશે તો હું હેમાં રાખવા મારી ઢીંગી બેન કેવી હોતી મોઢા ઢાંકીને હોતી હવે જાગવાની તાણું થઈ ગયેલા છે કેમ કે મારી ઢીંગી બેનને ભૂખ લાગી ગયા છે પ્લસમાં મારા સાહેબને જોઈ લીધી આખી રાત મોબાઈલ લઈને પડવાની આંખ બગડી જાય જરીક પોરો ખાઈએ આ કાંથી નવા લુગડા કાઢ નાખે ટાઈટ છે તમે નવો ડીએનજી નો કોટ કાઢી લીધો છે આમ જો ડિઝાઇન અને પેટર્ન યુનિક તૈયાર કરવામાં આવી છે સ્પેશિયલ બનાવ્યો છે ભાઈ જે ટાઈટ હોય તો પહેરી લીધો વરસાદ બંધ નતા તા પ્લસમાં મારા માથે આ પતરું છે ને પતરું ભેંસ ખાઈ ગયેલા છે આપ લોગ જોઈ सकते हैं જોઈ છે આપ લોકો દીખે અહીંયા ડબલ પતરું છે ને એટલે અહીંયા હુખલ છે પ્લસમાં આ બધા એપલ રહી ગયા છે ચાલો વરસાદ હવે જાય છે મેં નીચે કેમ કે બેબીના બારકિયા ટેકવાના છે હુકવવાના છે કાપરીથી રીતે હાથમાં લઈ લીધા છે બારકિયા કેમ કે અમારા માથે તાપ થાય એમ છે નહીં એક બારકિયું છે ને ફેંકાઈ ગયું છે હુકાઈ ગયું છે તે ઓઢાડી દીધું છે બેબીને બિચારી બેબીને ટાઈટ લાગતી બિચારી બોલી તો કે નહીં મારી મમ્મી તો હે કે પ્રીતિ હે કે છે બારકિયા પાણી ગરમ હુકાઈ તો થાય ને થોડા ભેજ વાળા છે ને એટલે ચૂલામાં શેકવા પડે હવે દેવતામાં ગેસ ઉપર આવું ન હાલે ગેસમાં થોડી હાલતા ચૂલો જ જોવે એના માટે બપોરના 1:30 વાગી ગયા છે ઢીંગી અમારી હુતી છે ને પ્રીતિએ મસ્તના બધા બારકિયા હુકી દીધા છે હુકાઈ ગયા છે ઓલા હું કઈ દેવતામાં અત્યારે જમવા બેસી ગયા છીએ જમવામાં છે શાક છે બટેટાનું મરચા છે ભાઈ હાંજનું નથી હાંજે હતું ને સેમ ટુ અત્યારે બનાવ્યું એટલે જેવું તેવું પાછું બનાવી નાખ્યું અને દૂધી ના ઘેવડા ગલકા શું કહેવાય ગિલકા આ દૂધી દૂધિયા ગલકા અને ભાત સરસ આમાં ખાલી કર નાખી એવું છે તો જમી લેવું ચलिए મને બુલાડ દઉં મને તો ફ્રેન્ડ આપ લોગ આઈએ ખાવા મારા આરે બપોરના એ મારા વસ્તુ ના ખાઈને કેમ કે મોરું બનાવી અને હવે વરસાદ હજી રહ્યો નથી ને હું કઈ નાયો નથી ભાઈ હું આમ શું કાંઈ હાલ કપડા આના કઈ હું નાયો વરસાદમાં હેરું खिसराते हैं क्या खिस करना 2 दिन की जिंदगी 4 दिन की जिंदगी है और खिस करेंगे तो क्या करना एकला तू करना શાક હું બનાવી દઉં वो तो बनाओ तो खरी ભાઈ પ્રીતિએ 2 શાક મૂક્યા છે આ સોલે ખાલી તપેલું છે ના મારો શાક છે આ 20 રૂપિયાની આ ગિલકા મંગાવી એક હારા આવ્યા મારી ઢીંગી રોવે ખબર છે હા એક આવ્યા બગડેલ તો હું પાછા ચેન્જ કરવાની આપી આ છોકરી હજી આવી નથી એવું છે હા થઈ ગયા રાત થઈ ગયા તો આમાંથી અડધા કાઢી નાખી જોઈ લીધી હવે આમાં 2 બટેટા નાખી નાખી બનાવી દઉં હો ઓકે હવે આ શાકમાં છે ને ઘી નાખ્યું છે મારા શાકમાં તેલ નાખે બોલ કેટલો તફાવત તો નાખી દો ઘી નહીં હું મારે ઘી ખાવું ખાઈ કે જાડો થઈ જાય મારે જવા નહીં તું ઘી ખા ઘી વાળો શાક નો ભાવે હું આપણા શાક બનાવી નાખી હે મારી બેટી રહેતી નથી રોવે એક તો બરસાત છે પવન લાટ છે તો હું બહાર નથી લઈ જતી કેમ કે આને પવન લાગે તો તબિયત બગડી જાય એટલે નથી લઈ જતી તો મારા સાહબ આટલું શાક બનાવવું પડશે ને તો જોઈ લીजिए મારા સાહબને હું હોપી દીધી કે આપ જરીક કરે રાખી જોઈ લીजिए कहाँ सड़ीन कर रहे हैं હું કરવા મરવા પડે ભાઈ જોઈ લીजिए હેઠે ન મરે નો એમાં 3 બટકા કરાય 3 રેડી હા અહીંયા ગિલકા બટેટાનું શાક કરી નાખું ગિલકા બટેટા કોઈ દી બનાવે ગિલકા બટેટા બનાવી કેમ કે નીકળ્યા ગિલકા ખીટા કા પછી નાખવા પડે બટેટા એમ તો બને બાબુ મારે અહીંયા બને ગિલકા બટેટાની શાક તો જોઈ લીજે તારે હું મારી ઢીંગીને બધું કરીને ધવરાવીને મમ્મ કરાવીને હવે હું હોરાવ ઊભા હુએ પર અહીંયા હાથમાં લેવામાં આમ કરવામાં હોય છે પછી અહીંયા નાખવામાં તો જાગી પછી રોવે હા જોઈ લીશે આપ લોગ જોઈએ મારી ઢીંગી બેટીને અને ટાઈટ લાગે પ્લસમાં બધા એપલ નીકળ્યા છે ના તો પ્રોબ્લેમ છે લાટ બધા હું કરું કંઈ ખબર નથી પડતા તો ચલીએ હું આપણે ઢીંગીને હુરાઈ દઉં
પછી જાऊँ શાક रोटला बनावा, हजी लाड दे प्रॉब्लम से। तो चलिए हूँ आ ब्लॉग अँ पूरा करवानी से, तो लाइक शेयर फॉलो करते जाएगा ना लोग को सब्सक्राइब करने के। तो चलिए बाय बाय। मारा हाथ બે એક થી મોબાઈલ પકડી, એક થી આપણે દીકરીને પકડી, એટલે મારા હાર નથી। ચલિए બાય બાય। હું માર દો